બધા મિત્રોનું સ્વાગત છે પાર્ટ 2 માં અને જે મિત્રોએ પાર્ટ 1 ના જોયા હોય એ જોઈ આવજો. તો ચાલો કયો વિડીયો. તો ફ્રેન્ડ્સ અમે મેચલે વીસને કે કોલ્ડ રૂમમાં જાદવભાઈને અંબી દીધા છે. હવે આપણે જવાનું છે કોલ્ડ રૂમમાં. એ પહેલાં આપણે આતું પગું લૂસના જ છીએ, કારણ કે મેચલેવાળા આતું પગું ખરાબ થઈ ગયેલા હતા એટલે ધોઈને ખાય લૂસીને જ છે. હવે જાય આપણે કોલ્ડ રૂમમાં. અમારા માણસો ઠીકે આતું પગું દે ને નળી મારે નાનું હતા ને પરવીન કંઈક વાતુના વડા કરે. નાનો હતા પાણી મારે એવલો કેસલો જે દેશી રાખ્યો છે. હા, કેસલો જ કંઈક નવી ભાષી નહોતો, તે ભાગી જો પાણીમાં ફેંકી દીધો. બતાવવાનો હતો આ લોકોને આપણે વિડીયો. આ તો નળી મારે ત્યાં આપણે કોલ્ડ રૂમમાં જઈ આવીએ ઠંડુ ઠંડુ ઘડીક વાતાવરણમાં. આપણે કેમ મોટો શોરૂમ કે મોલ કે એટીએમ વહીમાં જઈને આપણે બહાર ખાઈ આવીએ ઠંડો ઠંડો ઘડીક મફતમાં. તો એમાં આપણે ઘડીક કોલ્ડ રૂમમાં અમારો 10 લાખનો કોલ્ડ રૂમ છે, બરાબર, એસી રૂમ છે. તો આમાં ઘડીક જઈ આવીએ આપણે. બરફનું કામ મોટા ભાઈએ જહાટી છૂટે ટીંગાઈને જવું પડે આમાં. હા, ધવાડા છે બહાર. જો બરફ નાખે મેચલામાં બગડે નહીં ભાઈ. 15-16 દિવસ અમારે રાખવાના છે મેચલાને. એવા ને એવા તાજા ફ્રેશ. આમાં તો દેખો એકલા કેકડા ને એકલા ડોન જ. બીજું મેચલું જ તમને જોવા મળે. કોક છે ખાગી. આમાં હસતા તો બરફ નાખવાની બાકી છે. હા, તો ખાતર છે. આમાં બરફ આપણે ઓછી નાખીએ તો હાલે. બરફ થોડીક ઓલાની ટોપડી લઈ લે, શરબત બનાવવાનું છે. અમે ઝીંગાન મિક્સ મસાલા. હા, એને કહું તો જાવ. આમાં બરફ નખાઈ જ કમ્પ્લીટ થઈ જઈશ. નરસિંગા 2 પાટિયા થઈ ગયા, કારણ કે આપણે બંદરમાં નીકળ્યા તો ફિશ પકડવાની બાકી છે. આખો હવાઓ બરફનો ભરેલો છે. 130 લાદી બરફ છે, બરાબર. આગળ બરફનો મી ઠંડુ બનાવવાના છે, બરાબર. શરબત બનાવવાનું થાય, કારણ કે ગરમી બહુ છે એટલે શરબત પીવું જરૂરી છે. બોલે તો ક્યાં બોલતી પબ્લિક. જો ઠંડા ઠંડા કુલ ટોપી આપી, ટોપીઓ ભરવામાં મેકવી નથી. આ શરમાતોય નથી ભાઈ. શરબત બનાવવા ભાવસિંહભાઈ આમાં કઈ દેખાતોય નથી. ટોપીઓ આપીને કઈ વસ્તુ મળી નહીં, કોઈ થાળી આપી, એને બદલે અહીંયા ટોપીઓ આપી. ટોપીઓ ભરલામ આખું ટોપીઓ ભરાઈ જ જઈને હવે આવું છે આપણે શરબત બનાવવા. ટોપીઓ એકનું શરબત બનાવવાનું છે. જો કાટ બાટલા પર કાટ ઠંડા પીણાના એ લે. ઠંડુ લાગે, ઠંડુ લાગી જોઈને તરત. अच्छा वाला कोई फ्लेवर डाल के शरबत बनाया करो. આ 2 બોટલ આણે જ ભાઈ બંદરમાંથી, બરાબર, કારણ કે ધડકો ધોમ પડવાનો છે. અહીંયા કંઈ દુકાન નથી આપણી પાસે, એટલે શરબત બનાવીએ આપણે. બહુ તડકો છે ભાઈ, વાત પૂછોમાં. તો આમાં કંઈ હલાતું નથી. ખુલ્લા પગે પાણી મારી દેવું પડે તો જરીક ઠંડુ રહે તો જ હેલે જ, બાકી હલાતું નથી. અને સિલાઈ કામ ચાલુ છે, એ પણ અમે બંધ કરી દીધી બપોરે ઘડીક. આ પાછો બપોરે પકાવવાનું બંધ કરી દીધું. લાંબા દિવસો થઈ ગયા છે એટલે ભૂખ કાળા ગજબ નહીં લાગે, પણ પકાવતો નથી. અમારે મેનેજ કરવું પડે, પછી બિસ્કિટ ખાવા પડે છે અમારે. હા ભાઈ, નેતલી થોડીક એકવીસ, બરાબર, વધારે. કાલા ખટાઈ છે ને મેંગોય છે. કઈ બનાવી? મેંગો બનાવી. મેંગો એને કાલા ખટ્ટા બનાવીશ ભાઈ, કે એનું શરબત બનાવું છું. કાલા ખટ્ટાનું શરબત સ્ટાર્ટ થઈ ગયું. સુગંધ હરાવે કાકણો ભરા આમ ડામ લાકની આવડા બાદેશ ભાઈ. આ લોકો બાદેશ શરબત બનાવવામાં ખાંડ લાખીની લે ખાંડ નો નાખવાની હોય. આ લોકો બાદેશ શરબત હાથું થઈને. આને તો પાવાનું જ નથી. અહીંયા કઈ બાટલો એણ્યો નથી. મફતનું પીવું હોય તો નથી દેવાનું. તળિયે ઘોળવું પડીએ. હારા વેટ કર દે. બહુ પછી શેકરીને મજા નો આવે. જોતા ખરી બરફ માર દે એમ છે ભાવ. ફીઝમાં છે પરવીન તમારી ઉપર. પટાણે પકાવે નહીં, અટાણે આ શરબતમાં હેરવી નાખવું. અટાણે અમને ભૂખ તો લાગી હોય તો એને શરબતમાં હેરવી નાખવી. બહુ દિવસો લાંબા છે ભાઈ. ભૂખ તો કાળા ગજબ નહીં લાગે, પણ બનાવતો નથી તો શું કરવું? અમને કઈ આવડતું નથી.
અંજલા આને પેલા દેવાનું જ નતું ઇંજે પેલા છે બરોબર બેન હવે પાણી એકલું છે હા પાણી એકલું દેખાય છે નાખવું પડે હજી હા પાણી છે એકલું છે ને લહણ વાળો વેટક્યો છે લહણ ની હા આમાં હિંગ તો મયુર ડુંગળીની ડુંગળી વેસ આવે ને સરબત જરીક લઈને પીજે ની ડુંગળી વાળો વેટકો ઠપ કરી દીધો તે વેસે જ આવે કપલે સેકરીન નાખવું પડે શેકરીન નો નાખવું પડે બહુ શેકરીન મજા આવે બરથી થઈ બે ઢાંકણા નાખ્યું મફત ને પીવર સાડા કરવા સાનું એટલે ઈ પૈસા દીધેલા છે હો દુકાન વાળાને તમે જાણું બોલ્યો તો મારે લોક હાકવાનો દુકાન વાળાને પૈસા દીધેલા છે ને ઈ કે મફત આપે એમને કોઈ આપે ભાઈ કમેન્ટ કરો એમને કોઈ આપે આ બે બાદેશ ભાવ અને પરવીન બે એક કેમ બેન ઘટેજી માં છે મને ચેક કરી લેવા સેકરીન ખાંડડા નાખી થોડા કા અચ્છા અચ્છા બરાબર છે વાહ બરફ બહુ નાખ મેં અરે બરફ છે હમણાં હારું સેકરીન ઘટે ને બરફ ઘટે લાવ ટેન્ડલ ને દઈ આવું પેલા એક ઢાંકણું ભરીને નાખવું પડે છે હવે આપણે ટેન્ડલ ભાઈ ચેક કરાવીએ કેવું શરબત બેનવીશ દારૂ જેવું બેનવીશ દઈ આવ્યું હું ટેન્ડલ ને પેલા જો છે ને દારૂ છે રોયલ ટેકલા ભાઈ ચેક કરાવીએ ટેન્ડલ ભાઈ કેવું શરબત બેનવીશ પછી કે આપણે હલો હતા હાલો શરબત પીવા હું બનાવજો શરબત ચેક કરાવવાનું છે કેમ બેનવી કંટ્રોલ છે હા ટેન્ડલ પી લે તો ખબર પડે બોલો હું જીરા સરબત હીરા સોડાનું શરબત જીરા સોડાનો સરબત 500 કરાવ હાલો જાદવભાઈ હાલો છોકરાઓ ખુશાલીમાં રાખે હા એડકો પડે થી ખુશાલીમાં બધાને રાખવા જ પડે ભાઈ અહીં તો જો આ ટોપીઓ જ લાવ્યા કરે છે એમને એમ આગળ બરફ ઓગળાવીને જ છે હવે બન્યો હે કલર પણ મારે બન્યો કલર પેકડે હો ભાઈ હવે શરબત આખી પાછું ને પાછો નાખી આમને આમ કરીને મારી બોટલ પૂરી કરી નાખી બે દી થાય આ પલોલ જેવડું તારું માયો આ છે ને સંજયભાઈ ને ઘેર છોકરો આવે ને પાલટી એમ છે ખબર હોય તો કહી દઉં હા ફ્રેન્ડ્સ મારે ઘેર છોકરો આવ્યો છે બરાબર એટલે આ લોકોને પાર્ટી તો 15 માં 2000 ની મારી કરી નાખી બરાબર ને 2000 રૂપિયા તમારા પૂરા કરી નાખ્યા પાર્ટીમાં હવે અહીં શરબત અહીં મારા રૂપિયાનું પીસ ટેસ્ટ તો બધાને સારું લાગે આ બીજો એક ઓરેન્જ નો બાટલો છે ઓરેન્જ સોડાનો આને હવે કાલે ટ્રાય કરી બરાબર ચાલો તો ફ્રેન્ડ્સ સોડા પી લીધી સભી અને હવે બધા હુઈ જાય બપોરે તડકો બહુ તેજ છે જાદવભાઈ હવે ડ્રાઇવિંગ કરીએ હવે માવો ખાઈ લઈએ માવો ખાઈ લઈ પડવે અથવા બીડી પી લઈ આ બે હુઈ જાય કેમ લાગે તમારું બધાય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો આ તો શું કરવાનું છે લાઈક કરી સબસ્ક્રાઇબ કરી દેજો હા આતાને સારું આવડે તો સબસ્ક્રાઇબ મારતા જજો